ભાદરવા મહિનાની નોમ દસમ અને 11 એમ 3 દિવસ માટે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ખાતે દર વર્ષે લોકમેળો યોજાતો હોય છે અને હજારો લોકો રણુજા રામદેવ પીર મંદિરે દર્શન માટે ઉમટી પડતા હોય છે। આ વર્ષે પણ આ 3 દિવસ દરમિયાન હજારો ભક્તો મેળામાં ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જામનગર એસટી વિભાગે જામનગરના હંગામી એસટી ડેપો ખાતે, કાલાવડ એસટી ડેપો ખાતે અને રણુજા મંદિર નજીક એમ 3 સ્થળે વધારાની એસટી બસો દોડાવવા માટે જરૂરી આયોજન કર્યું હતું। આ 3 દિવસ દરમિયાન જામનગર એસટી વિભાગ દ્વારા 35 વધારાની એસટી બસ દોડાવવામાં આવી હતી અને આ બસોને કારણે એસટી વિભાગને રૂપિયા 4 લાખ કરતાં વધુની રકમ વધારાની આવક તરીકે મળી છે। આ સમગ્ર વિષય અંગે જામનગર એસટીના વિભાગીય નિયામક બીસી જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। હાલમાં અત્યારે કાલાવડ શીતલા ખાતે રણુજાનો મેળો છે એ ચાલુ છે, જે અન્વયે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે ખાસ એક્સ્ટ્રા બસનું આયોજન છે એ હાથ ધરવામાં આવેલ છે। જામનગર બસ સ્ટેન્ડથીને રણુજા ત્યાં મંદિર સુધી અમારું ત્યાં બૂથ છે એ રાખવામાં આવેલ છે અને જામનગરથી રણુજા વચ્ચે એક્સ્ટ્રા બસનું સંચાલન સતત 24 કલાક છે એ ચાલુ છે। એવી જ રીતે રણુજાથીને જામનગરનું એક્સ્ટ્રા સંચાલન છે એ પણ ચાલુ છે, તથા કાલાવડ જે અમારું બસ સ્ટેશન છે ત્યાં કાલાવડથી રણુજા અને રણુજાથી પરત કાલાવડ એ પણ એક્સ્ટ્રા બસનું ઓપરેશન છે એ સતત ચાલુ છે। આજનો આ ત્રીજો દિવસ મેળાનો છેલ્લો દિવસ છે। પહેલા દિવસે કુલ 1,16,000ની ઇન્કમ છે એ એસટી નિગમને પ્રાપ્ત થયેલ છે। બીજા દિવસે 3,39,000ની આવક છે એ મેળાની પ્રાપ્ત થયેલ છે। કુલ આ 2 દિવસની ઇન્કમ છે અત્યારે 4,55,000 સુધીની થયેલ છે। આજનો દિવસ પણ હજી સતત મેળો છે એ ચાલુ છે અને અમારું એક્સ્ટ્રા ઓપરેશન છે એ સતત પ્રવાસીઓની સુવિધા માટે ચાલુ રાખેલ છે। પ્રવાસી જનતાને નમ્ર વિનંતી કે આનો મહત્તમ લાભ લઈ અને મેળાની મજા છે એ માણાય।